માલસર અસા નર્મદા બ્રિજની ડાબી બાજુનો રોડ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નર્મદા નદી પર આવેલો લગભગ 3 કિલોમીટર લાંબો માલસર અસા બ્રિજ જે માલસર અને અસા ગામને જોડે છે તે માર્ગ પરથી ખાસ કરીને કેળાના પાક સહિત કૃષિ ઉપજની હેરફેર કરવામાં આવે છે, પરંતુ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી માલસર અસા બ્રિજની ડાબી બાજુનો રોડ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોને તૈયાર પાક માર્કેટ સુધી પહોંચાડવામાં અડચણો ઊભી થવાની સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તંત્રએ સ્થળ પરિસ્થિતિની સમીક્ષા કર્યા વગર જ ઓફિસમાંથી સીધું જાહેરનામું બહાર પાડી દીધું છે। ખેડૂતોની રજૂઆત બાદ આજરોજ નાયબ કલેક્ટર, ડીવાયએસપી, સિનોર મામલતદાર અને પોલીસ કાફલો માલસર મુકામે દોડી આવ્યો હતો અને સ્થળ પર નિરીક્ષણ કરીને અહેવાલ જિલ્લા કલેક્ટર સુપ્રત કરવાની ખાતરી આપી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેમ જણાવ્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। આજે આ નાયબ કલેક્ટર અને ડીવાયએસપી આવ્યા હતા શેના માટે આવેલા? એ માલસર ગામમાં જાહેરનામું બહાર પાડેલું છે કે ભારે વાહન માટે પ્રતિબંધ કરેલો છે, એટલે એ પ્રતિબંધનો અમલવારી કઈ રીતે કરવી, પહેલી ગામના ખેડૂતોને અને ગામના નાગરિકોને પહેલી ગેરસમજ છે કે ભાઈ કઈથી લાગુ થાય અને કેટલો પાર્ટ આવે એમાં, એનો કોઈ ખુલાસો નહીં થયેલો। એટલે એ ખુલાસો થાય એના માટે એક અમે અરજી કરેલી હતી કે ભાઈ આનો ડાબી બાજુ એટલે ડાબી બાજુ માલસર અસા કે અસા માલસર એ બેનીમાં એક ખુલાસો નહોતો। અને ગામમાં જે અમે ખેતી કરીએ છીએ તો અમારી કેળાની ગાડીઓ આવશે તો એને લાગુ થાય કે નહીં એના માટે બધા ખેડૂતોએ ભેગા થઈને અમે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી કે ભાઈ આનો ખુલાસો જુએ। એટલે સરપંચશ્રીએ આગળ કંઈક રજૂઆત કરી હશે, એને લઈ અને આજે આ જોઈન્ટ વિઝિટ હતી આ લોકોની, અને એમને અમને એ કીધું છે કે ભાઈ અમે આનો કંઈક સુખદ નિરાકરણ લાવીશું। તો આ જાહેરનામું જ્યારે બહાર પડ્યું તો ખેડૂતોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા? ના, કોઈને પૂછ્યું નથી કે કયા આગળ શું છે, એવું કોઈ ખેડૂતોને કે કોઈને કશું પૂછ્યું નહીં।